તો સવાલ એક છે અને કારણો અનેક છે. જે હાલમાં અણધારી વરસાદ પડ્યો અને ખેડૂતોના પાક સાવ નાશ પામ્યા, જે દેશના અર્થતંત્ર પર અસર કરે છે, અને અગાઉ પણ કેટલી બીમારી મહામારી જોઈ આપણે. તો શું આ ભગવાનની કોઈ ઈચ્છા છે કે પછી કુદરતનો કંઈક ને કંઈક સંકેત આપી રહી છે કે આપણે વિનાશની તરફ જઈ રહ્યા છીએ? કેમ કે વિકાસના નામ પર આપણે જંગલો કાપ્યા છે, તો કંઈક મોટા ઉદ્યોગો અને ફેક્ટરીઓ સ્થાપી છે, તો કંઈક જે વેહિકલો રસ્તા પર ના ચાલવા જોઈએ એવા ધુવાડાવાળા વેહિકલોને જબરદસ્તી ચાલુ કરીને ચલાવીએ છીએ. તો કંઈક પ્રસંગ કે તહેવારમાં આપણે લાખો કરોડોના ધુવાડા ફેલાવીએ છીએ. આ બધા કારણોના લીધે ધુવાડો થાય છે, જે વાયુમાં ઝેર ભરી રહ્યું છે. અને એક તો તેમાં હજારો પ્રકારના રાસાયણો અને ઝેરી વાયુઓ ભળેલા હોય છે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, મેથિન, નાઇટ્રો ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ. આ વાયુઓ વાતાવરણમાં એક પરત તૈયાર કરે છે, જે સૂર્યની ગરમીને બહાર નથી જવા દેતા અને પૃથ્વી ધીમે ધીમે ગરમ થઈ રહી છે. આ પ્રક્રિયાને આપણે ગ્રીન હાઉસ અસર કહીએ છીએ, અને પરિણામે થાય છે ગ્લોબલ વોર્મિંગ, એટલે કે પૃથ્વીનું તાપમાન વધવું. આ ગ્લોબલ વોર્મિંગના કારણે કુદરતનું સંતુલન બગડી રહ્યું છે. હવામાનમાં અચાનક બદલાવ આવી રહ્યો છે, કંઈક ભારે વરસાદ તો કંઈક દુષ્કાળ. હિમનદીઓ ઓગળવા મળી છે, સમુદ્રમાં પાણી વધી રહ્યું છે, ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યા છે, ખાદ્ય સંકટ ઊભું થઈ રહ્યું છે, માણસોને શ્વાસની તકલીફો વધી રહી છે, દમ ઘૂંટવાની તકલીફો વધી રહી છે, અને ત્વચાની બીમારીઓ વધી રહી છે. તો વધુમાં વધુ વૃક્ષ રોપવા જોઈએ, કારણ કે એક વૃક્ષ એક વર્ષમાં લગભગ 22 કિલો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. અને વૃક્ષને કાપવાનું પણ બંધ કરવું જોઈએ, અને ફૂલની તો ફૂલની પાખડી હરેક વ્યક્તિને, સરકારને, ઉદ્યોગને યોગદાન દેવું જરૂરી છે, કારણ કે હજી મોડું નથી થયું. કંઈક ને કંઈક કુદરત સંકેત આપી રહી છે કે પાછા વળી જાઓ. તો જરૂરી છે, વિકાસ જરૂરી છે, પણ જ્યારે વિકાસ કુદરતની કિંમત પર થાય ત્યારે તે વિકાસ નહીં પણ વિનાશ બની જાય છે. તો ચાલો ઉદ્યોગ કરીએ, પણ એ રીતે કે પૃથ્વીનો શ્વાસ બંધ ના થાય.